નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે। આજે આપણે એક નવો પાઠ લઈને તમારી સમક્ષ હું હાજર થયેલો છું અને પાઠનું જે નામ છે એ પાઠનું નામ છે અંગ્રેજ શાસનની ભારત ઉપર અસર। વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીના જે પાઠમાં જે ચર્ચા કરી એમાં આપણે જોયું કે ભાઈ આ અંગ્રેજો ભારતમાં શાની માટે આવેલા હતા? વેપાર કરવા માટે આવેલા। તો વેપાર કરવા આવેલી પ્રજા ભારતમાં શાસક પ્રજા કેવી રીતે બની? તેઓ ભારતમાં શાસક કેવી રીતે બન્યા? તો એના વિશે લગભગ આપણે ઘણી બધી શું કરી? ચર્ચાઓ કરી। જેમાં આપણે જોયું કે ભાઈ ભારતના જે રાજાઓ હતા એ ભારતના રાજાઓમાં ભૂસંપ હતો। ભારતના રાજાઓ વચ્ચે સત્તા પ્રાપ્તિ માટે અંદરો અંદર શું થતા હતા? ઝઘડાઓ થતા હતા। પરિણામ સંજોગોમાં અંગ્રેજોએ રાજાઓની આ જે નબળાઈઓ હતી આ નબળાઈઓનો એમને ભરપૂર શું કર્યો? ફાયદો ઉઠાવ્યો। હકીકતમાં અંગ્રેજોને ભારતમાં વેપાર કરવો હતો। વેપાર ક્ષેત્રે એમને છૂટછાટો જોઈતી હતી। પરિણામે એમને એવા પ્રકારના રાજાઓ જોઈતા હતા કે જે રાજાઓ અંગ્રેજોના ઈશારે શું કરે? કામ કરે। જે રાજાઓ અંગ્રેજોના ઈશારે કામ કરે તે રાજાઓ અંગ્રેજોના મિત્ર ગણાતા હતા અને જે રાજાઓ અંગ્રેજોનો શું કરે? બહિષ્કાર કરે, વિરોધ કરે, તો તેવા રાજાઓને કોઈ પણ બહાના હેઠળ શું કરતા હતા? એમને રાજ્યમાંથી કાં તો દૂર કરતા હતા, એમને સત્તામાંથી દૂર કરતા હતા, કાં તો તેમને યુદ્ધમાં હરાવી એમને મારી નાખવામાં આવતા હતા। જેમાં આપણે જોયું વેલેસ્લીની સહાયકારી યોજના, ડેલહાઉસીની આપણે ખાલસા નીતિ જોઈ કે અંગ્રેજ ગવર્નરોની આ પ્રકારની યોજનાઓના કારણે ભારતના ઘણા બધા રાજાઓ શું થઈ ગયા? બરબાદ થઈ ગયા। ઘણા બધા રાજ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે શું થઈ ગયા? જોડાઈ ગયા। પરિણામ ભારતમાં વેપાર કરવા આવેલી જે પ્રજા છે એ વેપાર કરવા આવેલી પ્રજા ભારતની શું બની ગઈ? શાસક બની ગઈ। એટલે હવે તમે જોવા જાવ વિદ્યાર્થી મિત્રો કે હવે અંગ્રેજોએ ભારતમાં પોતાનું શાસન સ્થાપી દીધું હતું। મોટા ભાગના ભારત ઉપર તેમનું પોતાનું આધિપત્ય હતું, પોતાનું સામ્રાજ્ય હતું। હવે આપણે વાત કરીએ કે હવે ભારતમાં અંગ્રેજ જે શાસન હતું તો એ અંગ્રેજ શાસનની ભારત ઉપર કઈ કઈ અસરો થઈ, કેવા પ્રકારની અસરો થઈ? ધ્યાનથી સાંભળજો। અરુણા વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી ત્યારે તેની પુત્રી પૂર્વા બાજુમાં બેસીને ગૃહ કાર્ય કરતી। અરુણા મોટેથી વાંચતા બોલી, લિબિયામાં ક્રાંતિ। આ સાંભળી પૂર્વાએ પ્રશ્ન કર્યો, મમ્મી લોકો શા માટે ક્રાંતિ કરે છે? અરુણાએ જવાબ આપ્યો, જો બેટા લોકોની જરૂરિયાતો ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો ક્રાંતિ તરફ વળે છે। આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી ત્યારે આવું થયું હતું। ચાલ તને હું તે સમયના ભારતીય જીવનની વાત કરું। વિદ્યાર્થી મિત્રો, તમારા જેવી જ એક વિદ્યાર્થીની છે કે ભાઈ અરુણા નામની જે અરુણા હતી એ અરુણા વહેલી સવારે શું કરતી હતી? ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી। એટલે કેટલા મોટા ભાગના લોકોને તમને ખબર છે કે ભાઈ ઘરે વર્તમાન પત્ર રોજ સવારે આવે, ન્યૂઝપેપર, એટલે અમુક મોટા ભાગના લોકોને સવારે ન્યૂઝપેપર વાંચવાની એક આદત હોય ને જે આદત ઘણી સારી કહેવાય। હવે અહીંયા જે અરુણા નામ આપવામાં આવેલું છે એ અરુણા નામનું જે પાત્ર છે, જે વ્યક્તિ છે, એ સવારની પોરમાં શું કરતી હતી? ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી। એટલે એની જ બાજુમાં તેની પુત્રી જેનું નામ આપવામાં આવ્યું છે પૂર્વા, એ પૂર્વા બાજુમાં બેસીને પોતે શું કરતી હતી? ગૃહ કાર્ય કરતી હતી, હોમવર્ક કરતી હતી। એટલે વાંચતા વાંચતા તમે જોવા જાઓ અરુણા મોટેથી વાંચતી હતી એમ એ બોલી કે ભાઈ લિબિયામાં ક્રાંતિ। લિબિયા એક દેશનું શું છે? નામ છે, કન્ટ્રીનું નામ છે અને એ લિબિયાની નામની જે કન્ટ્રી છે, કન્ટ્રીની અંદર તમે જોવા જાઓ કોઈ ક્રાંતિ થશે એટલે તરત જ તમે જોવા જાઓ કે પેલી પૂર્વાએ આ શબ્દ સાંભળ્યો કે લિબિયામાં ક્રાંતિ, એટલે તરત જ પૂર્વાએ પોતાની માતા અરુણાને પ્રશ્ન કર્યો કે મમ્મી ક્રાંતિ એટલે શું? એટલે તરત જ એની મમ્મીએ એને જવાબ આપ્યો। શું જવાબ આપ્યો? કે જો બેટા લોકોની જરૂરિયાતો ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ એટલે કે કંગાળ બને તો તેવા સંજોગોમાં લોકો ક્રાંતિ તરફ શું થઈ જાય છે? વળે છે। અહીંયા એવું જ કહે છે
કે ભાઈ આપણા ભારત જેવા દેશની અંદર વાત કરવામાં આવે તો આપણા ભારત જેવા દેશની અંદર પણ તમે જોવા જાઓ કે અંગ્રેજ શાસન સમયે ભારતના લોકોએ પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. ભારતના લોકોની સ્થિતિ કંગાળ બની ગઈ હતી. ન છૂટકે તમે જોવા જાઓ કે ભાઈ ન છૂટકે તે સમયના લોકોએ અંગ્રેજો સામે શું કરવી પડી? ક્રાંતિ કરવી પડી. ક્રાંતિ એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારી જરૂરિયાતો ન સંતોષાય, વર્તમાન સમયની સરકાર જો તમારી જરૂરિયાતો ન સંતોષે, દેશની એવી પરિસ્થિતિ બની જાય કે જેમાં આપણે લોકો કંગાળ બની જઈએ, તો તેવા સંજોગોમાં દેશની જે પ્રજા છે એ દેશની પ્રજા સરકારની સામે શું કરે? ક્રાંતિ કરે, સરકારનો વિરોધ કરે. હવે ક્રાંતિ જે કરવામાં આવે, ક્રાંતિ કરવાના અલગ અલગ પરિબળો છે, અલગ અલગ ફેક્ટર છે. કોઈ આંદોલન રૂપે ક્રાંતિ કરે, કોઈ શસ્ત્રો ઉઠાવીને ક્રાંતિ કરે. તો તેવા સંજોગોમાં પણ વાત કરવામાં આવે તો ભાઈ લિબિયા નામનો જે દેશ છે, લિબિયા નામના દેશની અંદર તેના લોકોની પ્રજાએ તેની સરકાર સામે ક્રાંતિ કરી હશે. એટલે ક્રાંતિ એટલે શું કે ભાઈ તમારી સરકાર જે છે, સરકાર તમારી જરૂરિયાતો ન સંતોષે, તદુપરાંત લોકોને રોજગારી ન આપી શકે, દેશમાં બેકારી, ગરીબી, ભૂખમરોની પરિસ્થિતિ દિવસે દિવસે વધતી જાય, તો તેવા સંજોગોમાં લોકોની આર્થિક સ્થિતિ ખરાબ બનતા લોકો પોતાની સરકારની સામે શું કરે? ક્રાંતિ કરે. આપણા ભારત જેવા દેશની અંદર જ્યારે અંગ્રેજોનું શાસન હતું, એ શાસનના સમયમાં પણ ભારતના લોકોની આ જ પરિસ્થિતિ હતી. આ અંગ્રેજોએ ભારતના લોકોનું શોષણ કર્યું, ભારતના રાજાઓનું શોષણ કર્યું, ખેડૂતોનું શોષણ કર્યું, ગરીબોનું શોષણ કર્યું, રાજાઓના રાજ્ય પડાવી લીધા, ખેડૂતોની જમીનો છીનવી લીધી. પરિણામ સંજોગોમાં અંગ્રેજોના આ પ્રકારના આર્થિક સામાજિક શોષણના કારણે ભારતના લોકોને શું કરવી પડી? અંગ્રેજો સામે શું કરવી પડી? ક્રાંતિ કરવી પડી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો કે ભાઈ અંગ્રેજોના શાસન સમયની વાત કરે છે કે ભારતની જે આર્થિક સમૃદ્ધિ છે 18મી સદી સુધી યથાવત હતી. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી. વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો, જે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ શું બની ગયો? બજાર બની ગયો હતું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખબર છે કે ભારત સુખી અને સમૃદ્ધ દેશ હતો. ભારત દેશ એટલો બધો સમૃદ્ધ દેશ હતો કે તેની સમૃદ્ધિથી આકર્ષાઈને આ બધી વિદેશી પ્રજા કઈ આવી હતી? ભારતમાં આવી હતી. ભારત દેશ એટલો બધો સુખી અને સમૃદ્ધ હતો કે એક સમયે ભારતનું નામ શું હતું? સોને કી ચિડિયા. હવે અહીંયા પણ તમે જોવા જાઓ કે 18મી સદી સુધી ભારત આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો અને વિશ્વના જે ઇતિહાસકારો હતા એ વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલવું પડ્યું કે ભારતમાં 18મી સદી સુધી ભારત કેવો હતો? આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો. ઔરંગઝેબ, વિદ્યાર્થી મિત્રો, ઔરંગઝેબ એટલે મુગલ બાદશાહ. ઔરંગઝેબના સમય એટલે કે ઔરંગઝેબે તે સમયે સમગ્ર ભારતમાં પોતાનું શાસન સ્થાપ્યું હતું, મુગલ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એના મૃત્યુ પછી પણ ભારતની આર્થિક સમૃદ્ધિને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું. પણ તમે જોવા જાઓ કે ભાઈ અહીંયા 18મી સદી સુધી ભારતની આર્થિક સમૃદ્ધિ યથાવત હતી એવું વિશ્વના ઇતિહાસકારો કબૂલ કરે, તેવું કહે પણ છે કે 18મી સદી સુધી ભારતમાં ઉત્પાદન જે પદ્ધતિ છે, ભારતના જે ઉદ્યોગો છે, ભારતનું જે વેપાર વાણિજ્ય એ કેવું હતું? અજોડ. ભારતની સામે કોઈ દેશની તુલના થઈ શકે તેમ ન હતું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ કે આજે 18મી સદી સુધી ભારત જો આર્થિક રીતે સમૃદ્ધ રહ્યો હોય તો તેવા સંજોગોમાં અંગ્રેજોએ માત્ર 100 વર્ષના સમયગાળાની અંદર આર્થિક રીતે સમૃદ્ધ સોને કી ચિડિયા તરીકે ઓળખાતા આ ભારત દેશને કંગાળ બનાવી દીધો. માત્ર કેટલા વર્ષની અંદર? 100 વર્ષના શાસનના સમયની અંદર. આ 100 વર્ષના સમયગાળાની અંદર ઇંગ્લેન્ડ, કે જે ઇંગ્લેન્ડની વાત કરવામાં આવે તો કે ભારત દેશ ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર
અને એ કાચો માલ કઈ જાય? ઇંગ્લેન્ડ જાય. ઇંગ્લેન્ડમાંથી એ કાચા માલમાંથી તૈયાર થતી વસ્તુઓ પાછી વેચાવા કઈ આવતી હતી? ભારતમાં. એટલે ભારત ઇંગ્લેન્ડ માટેનું શું બની ગયું? બજાર બની ગયું. એક તો આપણા ભારત જેવા દેશમાંથી સસ્તા ભાવે કાચો માલ લેવો, ઇંગ્લેન્ડ મોકલવો, ઇંગ્લેન્ડના કારખાનામાં ઉદ્યોગોમાં તૈયાર થયેલો માલ પાછો ભારતમાં મોંઘા ભાવે શું થાય? વેચાતો હતો. અંગ્રેજોની આ પ્રકારની નીતિના કારણે એક સમયે સોને કી જગ્યા તરીકે ઓળખાતો આપણો ભારત દેશ કેવો બની ગયો? પાયમાલ બની ગયો, કંગાળ બની ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે, ટોપિકનું નામ છે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતીની કેવી સ્થિતિ હતી, ખેડૂતોની પરિસ્થિતિ કેવી હતી, ખેતીની પરિસ્થિતિ કેવી હતી, અંગ્રેજો નહોતા તે પહેલા કેવી હતી, અને હવે અંગ્રેજોનું જ્યારે શાસન ભારતમાં સ્થપાયું તો તે સમયે ખેડૂતો અને ખેડૂતોની ખેતીની પરિસ્થિતિ કેવી હતી. તો ધ્યાનથી સાંભળજો. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજો પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર એમને શું થઈ ગયું? મળી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે ભાઈ 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું. એમાં મીર જાફરના વિશ્વાસઘાતના કારણે સિરાજુદ્દૌલા શું થઈ ગયો? મૃત્યુ પામ્યો. એટલે પ્લાસીનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં એક સીમાચિહ્ન ગણવામાં આવે છે. અહીંથી ભારતનો ઇતિહાસ શું થાય છે? બતાય છે. એનથી પૂરું ન થતા 1764 માં અંગ્રેજો અને મીર કાસિમ, શાહ આલમ અને અવધના નવાબનું સંયુક્ત સેના હેઠળ બક્સરના મેદાનમાં 1764 માં બક્સરનું યુદ્ધ થયું. એમાં પણ કોની જીત થઈ? અંગ્રેજોની. એનાથી ભારતનો ઇતિહાસ વધુ બદલાયો. કેમ? તે કે ભાઈ બક્સરનું યુદ્ધ જીતવાથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની શું મળી? દીવાની સત્તા. દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. કારણ કે મહેસૂલ કોણ ઉઘરાવતા હતા? રાજા, નવાબો. પણ બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણ રાજ્યના રાજાઓ અંગ્રેજો સામે યુદ્ધમાં શું થઈ ગયા? હારી ગયા. એટલે શું થયું? બંગાળ, બિહાર અને ઓરિસ્સાની મહેસૂલ ઉઘરાવવાની સત્તા કોની પાસે આવી? અંગ્રેજો પાસે આવી. એટલે હવે અંગ્રેજોએ શું કર્યું કે ભાઈ તે સમયે અંગ્રેજોએ પોતાની આવક વધારવાનું એમને એક શું મળી ગયું? સાધન. કેમ? કે હવે મહેસૂલ ઉઘરાવવાની સત્તા કોની પાસે આવેલી હતી? અંગ્રેજો પાસે. એટલે થયું શું કે ભાઈ તેવા સંજોગોની અંદર ખેડૂત વર્ગ અને સાથે સાથે તમે જોવા જાઓ ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. પરિણામે ખેડૂત વર્ગ શું બન્યો? પાયમાલ થઈ ગયો. તમે જોવા જાઓ કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળતા અંગ્રેજોને આવક વધારવા માટેનું એક સાધન મળી ગયું. પરિણામ સંજોગોમાં આ અંગ્રેજો આપણા ખેડૂતો પાસે શું કરતા હતા? વધારામાં વધારે શું કરતા હતા? મહેસૂલ ઉઘરાવતા હતા. અતિશય મહેસૂલ ઉઘરાવવાના કારણે તમે જોવા જાઓ આપણો ખેડૂત છે તો એક ખેડૂત કેવો બની ગયો? પાયમાલ બની ગયો, કંગાળ બની ગયો. સાથે સાથે તમે જોવા જાઓ ઘણી વખત એને પોતાના ઘરના શું કરવા પડ્યા? દાગીના વેચવા પડ્યા. કારણ કે મહેસૂલ ભરી શકતો નતો. ખેતીનું ઉત્પાદન એટલું થઈ શકતું નતું. ઉત્પાદન થાય કે ના થાય, અંગ્રેજોને તો મહેસૂલ આપવાનું જ. એટલે મહેસૂલ આપવા માટે એ શું કરતો હતો? દાગીના ગીરવે મૂકતો હતો, કાં તો દાગીના શું કરતો હતો? વેચી નાખતો. છતાં પણ તમે જોવા જાઓ દાગીના વેચીને પણ તે પોતે મહેસૂલ ભરી શકતો નતો. છેવટે તમે જોવા જાઓ તેને શું કરવી પડતી હતી? પોતાની જમીન શું કરવી પડતી હતી? વેચી નાખવી પડતી હતી. એટલે દાગીના પણ ગયા, સાથે સાથે શું જતી રહે? એની જમીન પણ જતી રહે. આમ તમે જોવા જાઓ કે ભાઈ ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં શું થતી હતી? ડૂબી જતી હતી. કાં તો જમીન ગીરવે મૂકતો હતો, કાં તો જમીન શું કરતો હતો? વેચી દેતો હતો. મહેસૂલ ભરવા માટે પોતાની જમીન શું કરતો હતો? ગીરવે મૂકી દેતો હતો. જેના કારણે ખેડૂતોની પરિસ્થિતિ આર્થિક રીતે શું બની? ખરાબ બની. હવે તે સમયના જે સાહુકારો હતા એ સાહુકારો પાસેથી પણ તે લોકો શું કરતા હતા? વ્યાજ લાવતા હતા. વ્યાજે રૂપિયા લાવતા હતા. કારણ કે મહેસૂલ ભરવા માટે દાગીના વેચી નાખતો, જમીન ગીરવે મૂકી દેતો હતો, કાં તો જમીન વેચી દેતો હતો. મહેસૂલ ભરવા માટે સાહુકારો પાસેથી શું કરતો હતો? વ્યાજ લાવતો હતો. વ્યાજે રૂપિયા લાવતો હતો. તો તે સમયે સાહુકારોનું જે વ્યાજ હતું એ કેવું હતું? ભારે વ્યાજ હતું.
તો સાહુકારોના ભારે વ્યાજ પ્રથાનો પણ ખેડૂત આપણો શું બન્યો? ભોગ બન્યો. હવે એમાંય પાછું શું થયું કે ભાઈ તે સમયે અંગ્રેજોની આ પ્રકારની શાસન પદ્ધતિના કારણે અને સાહુકારોની ભારે વ્યાજ પ્રથાના કારણે આપણી ખેતીવાડી શું થઈ ગઈ? ભાંગી પડી. કારણ કે ખેડૂતોને ખેતી કરવા માટે શું જોઈએ? જમીન. એ જમીન જ કોની પાસે જતી રહેતી હતી? કાં તો સાહુકારો પાસે, કાં તો અંગ્રેજો પાસે, કાં તો ગીરવે મૂકવી પડતી, કાં તો વેચી દેવી પડતી. દાગીના પણ વેચાઈ જતા હતા, છતાં તેવું મહેસૂલ ભરાઈ શકતું નહોતું. પરિણામે ખેડૂતોની આર્થિક સ્થિતિ તો ખરાબ થઈ, પણ ખેતી પણ આપણી શું થઈ? ભાંગી પડી. એમાંય વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહેવામાં આવે છે? 1770 માં બંગાળમાં શું થયું? દારૂ એટલે ભયંકર દુષ્કાળ પડ્યો. પરિણામે ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા. જેવા સમયે કોર્નવાલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. તમે જોવા જાઓ કે ભાઈ ખેડૂતોની આર્થિક સ્થિતિ તો ખરાબ થઈ, એમાંય 1770 માં ભયંકર શું પડ્યો? દુષ્કાળ પડ્યો. હવે દુષ્કાળ એટલે ખબર ને કે ભાઈ 2-3 વર્ષ સુધી શું વરસાદ ન પડે એટલે અનાજ પાણીની શું પડે? તંગી પડે. એટલે ભૂખમરાના કારણે લાખો લોકોના શું થયા? મૃત્યુ થયા. તો તેવા સંજોગોમાં ભારતનો ગવર્નર જનરલ કોણ બનીને આવેલો હતો? કોર્નવાલિસ. તે સમયે વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો કે 1770 માં જ્યારે બંગાળમાં ભયંકર દુકાળ પડ્યો, એમાં લાખો લોકો શું થઈ ગયા? મૃત્યુ પામ્યા. તો તેવા સંજોગોની અંદર ભારતનો ગવર્નર જનરલ કોણ બનીને આવેલો હતો? કોર્નવાલિસ. કે જે કોર્નવાલિસે કાયમી જમાબંધી નામની શું કરી? નવી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. તો હવે પ્રશ્ન થાય કે ભાઈ કાયમી જમાબંધી એટલે શું? તો ધ્યાનથી સાંભળજો. આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. સામે ખેડૂત તનતોડ મહેનત કરી તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતા. પરિણામે આ રીતે તેનું શું કરતા હતા? શોષણ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, કાયમી જમાબંધી એટલે શું? તો કે ભાઈ આ પદ્ધતિ અનુસાર ઈસ્ટ ઇન્ડિયા કંપની દર વર્ષ માટે શું તો કે જમીનની મહેસૂલ શું કરી? નક્કી કરી કે ભાઈ દર વર્ષે ખેડૂતોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલી મહેસૂલ આપવી. કોર્નવાલિસ આવ્યો એટલે આ મહેસૂલ નક્કી થઈ. એની પહેલા આ અંગ્રેજ અધિકારીઓ મન ફાવે તેવી રીતે શું કરતા હતા? મહેસૂલ ઉઘરાવતા હતા. કોર્નવાલિસ ભારતનો ગવર્નર જનરલ બનીને આવ્યો એટલે એને શું કર્યું? કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં લાવ્યો. આ પદ્ધતિ પ્રમાણે ભારતના ખેડૂતોએ દર વર્ષે અંગ્રેજોએ નક્કી કરેલી મહેસૂલ કોને આપવાની? કંપનીને આપવાની. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવાની. જમીનના જે કાયમી હક હતા એ કાયમી હક કોને આપી દીધા? જમીનદારોને આપી દીધા. પરિણામ આવ્યું શું કે ભાઈ તે સમયે કંપનીએ પોતાની આવક એક રીતે શું બનાવી? નિશ્ચિત. કે ભાઈ દર વર્ષે ખેડૂતોએ આટલી અંગ્રેજોને શું કરવાની? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું કરવાની? મહેસૂલ આપવાની. પરિણામ સંજોગોમાં અંગ્રેજોએ પોતાની એક આવક શું બનાવી? નિશ્ચિત બનાવી દીધી. અને સાથે સાથે એમની પડખે ઉભો રહે એવો કયો વર્ગ ઉભો થયો? નવો જમીનદાર વર્ગ ઉભો થયો. એક બાજુ જમીનદાર, એક બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ અધિકારીઓ, અને બીજી બાજુ કે જે ખેડૂત બિચારો તનતોડ મહેનત કરે, ના વરસાદ જોઈ, ના ઠંડી જોઈ, ના તડકો જોઈ, તનતોડ મહેનત કરે. આવી મહેનત કરી તડકો વેઠીને પણ એ જમીન ખેડીને શું કરતો હતો? પાકનું ઉત્પાદન કરતો, પાક પેદા કરતો હતો. છતાં પણ મોટાભાગનું મહેસૂલ કોણ લઈ જતા હતા? સાહુકારો, જમીનદારો, અને કોણ લઈ જતા હતા? અંગ્રેજો. આ રીતે ખેડૂતોનું શું થતું હતું? શોષણ થતું. એટલે જે બિચારો દિવસ રાત તનતોડ મહેનત કરે એના નસીબમાં, એના ભાગમાં કશું જ આવતું નતું. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોના શાસન સમય દરમિયાન ભારતમાં ખેડૂતોની સ્થિતિ એકદમ દયનીય હતી. ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કરી નાખેલા હતા. આપણી ખેતીવાડી શું થઈ ગઈ? ભાંગી પડી હતી.
ખેડૂતો દાગીના વેચી નાખતો હતો, જમીન ગીરવે મૂકી દેતો હતો, જમીન વેચી દેતો હતો, ભારે વ્યાજ લાવતો હતો, છતાં પણ અંગ્રેજોનું મહેસૂલ ભરી શકતો નહોતો. એવા સંજોગોમાં ખેડૂત પાયમાલ બન્યો અને ખેડૂતની સાથે સાથે તેની ખેતી પણ કેવી બની? પાયમાલ બની. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં આપણે અંગ્રેજ શાસનના સમયે ખેડૂતો અને ખેતીની શું જોઈ? સ્થિતિ જોઈ. આવનાર ટોપિકમાં સમાજ જીવનને લાગ્યું ગ્રહણ એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ત્યાર સુધી હું રજા લઉં છું. નમસ્કાર વિદ્યાર્થી.